ઊંચાઈને કોઈની ક્ષમતા કે બુદ્ધિ અને બુદ્ધિમત્તા સાથે તેને કોઈ લેવા દેવા નથી. કોઈ સંશોધનમાં એવું જાણવા મળ્યું નથી કે ટૂંકી ઊંચાઈ ધરાવતા લોકોમાં ક્ષમતા ઓછી હોય છે અથવા તેમની ક્ષમતા હોતી નથી. જી હા, આનું એક શ્રેષ્ઠ ઉદાહરણ દેશના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી હતા, જેમની ઊંચાઈ માત્ર 5 ફૂટ 2 ઇંચ હતી. અને આજે અમે તમને એક એવી મહિલાનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ જેની ઊંચાઈ માત્ર 3 ફૂટ 11 ઇંચ છે. વ્યવસાય વકીલ આ મહિલાનું નામ હરવિંદર કૌર છે, જે પંજાબની રહેવાસી છે. પહેલી નજરે જ્યારે તમે હરવિંદરને મળશો તો એવું લાગશે કે કોઈ બાળક આવી રહ્યું છે, પરંતુ કોર્ટમાં તેની દલીલો સાંભળીને તમે ચોંકી જશો. ઘણીવાર જ્યારે તે વકીલો સાથે કોર્ટમાં જાય છે ત્યારે તેના સાથી વકીલો તો તેને બાળક માનીને કન્ફ્યુઝનમાં મુકાઈ જાય છે, પરંતુ જ્યારે હરવિંદર કૌર કોર્ટમાં પોતાનો અભિપ્રાય રજૂ કરે છે તો લોકો જોતા જ રહી જાય છે. વાસ્તવમાં તેમની લાઈફ જર્ની સાથે જોડાયેલો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને રાજા નામના યુઝરે શેર કર્યો છે. રાજાએ પોતાના વિડીયોમાં જણાવ્યું છે કે હરવિંદર દેશની સૌથી નાની ઊંચાઈ ધરાવતી મહિલા વકીલ છે, જે 4 ફૂટથી 1 ઇંચ નાની છે. વિડીયો દ્વારા હરવિંદરે જણાવ્યું છે કે જ્યારે તે નાની હતી ત્યારે તે એર હોસ્ટેસ બનવા માંગતી હતી, પરંતુ તેની ઓછી ઊંચાઈને કારણે તેનું સપનું અધૂરું રહી ગયું. વાયરલ થયેલી વિડીયોમાં હરવિંદરે જણાવ્યું છે કે તેના માતા પિતા તેની ઊંચાઈ વધારવા માટે ઘણા ડોક્ટર પાસે ગયા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. આટલું જ નહીં, તેની ટૂંકી ઊંચાઈના કારણે લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. આવી સ્થિતિમાં તે ડિપ્રેશનનો શિકાર પણ બની હતી, પરંતુ તે દરમિયાન હું પ્રેરક વિડીયો જોઈને મારી જાતને મજબૂત બનાવતી હતી. હું માનતી હતી કે જો ઈશ્વરે મને નાની બનાવી છે તો તેનો કોઈ હેતુ હોવો જોઈએ. આવી સ્થિતિમાં મેં 12મું પાસ કરતાની સાથે જ કાયદાનો અભ્યાસ શરૂ કર્યો. હાલ તો આ વિડીયો બસ આટલું જ. બીજા બધા કોન્ટેન્ટ્સ માટે તમે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.